જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. 2 મહિના પછી વ્લોગ બનાવ્યો છે. ગાલી 2 મહિના પછી વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. હજી એની જ પોઝિશન છે. અને અમારે આ જો અમારે શું ખાશો? હા, શું સટાકા ફટાકા હે. હા અમારે છે ને ડબ્બો સિંગર બને છે. તને ગીત ગાતા સારું આવડે? કેવું ગાતો હતો? ગાતો फूलों की मलिका है પછી परियों की रानी मेरी दिलरुबा तो मेरी रानी 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 ओए 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 आज मंगलवार है जो हाँ गया डॉक्टर के पास कहियो आ बाजू तो डॉक्टर ने लगाई सुई શું હા બોલા હે કેમ કરે ઉઈ 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 તો એમ કરે શું હા ગા બીજું એક કે આવડે નથી આવડતું પંજાબી એક ગાતો હતો ને તું કઈ એટલે પંજાબી ગાતો તો એ કયો પંજાબી તડાકા નહીં ગીત કહું એવું ગાય છે તો હાલો બ્લોગમાં વિડીયો જોવાની મજા આવશે આર્મી બનવાનો છો તું ભાઈ 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 કેમ કરે આર્મી વાળા બંદૂક મારી દે પછી બીજું શું કરે કોઈને ન મારે હમણાં તું કહેતો હતો ને બંદૂક મારી દે મને બંદૂક મારી દે લે મેં હું પાપ કર્યા મને મારી બતો કે डॉक्टर ने लगाई सुई શું બોલા ઓય ડબ્બા બાળ મંદિરનો ટાઈમ થઈ ગયો ત્યારે જવાનું નથી એટલે આને બાળ મંદિર નથી જવાનું વરસાદની રજા હે નાવાનું હોય કાલ કેવો નાતા હતા કાં વરસાદ આવ્યો તેવા ખબર લાદીમાં દોડતો હતો હા તું ફ્રી થઈ ગઈ કચરા પતા બધું હાવ ફ્રી તો હવે રેનકોટ હા ગાઈઝો છે ને કાલે હું રેનકોટ લાવ્યો હતો કારણ કે તું પ્રેમ ને ભાઈ રહીશ ને બોલીશ નહીં ને કાંઈ નહીં કે હે ને પરમ દિવસે મારે ડાયાલિસિસમાં જવાનું હતું એટલે બરોબર ડાયાલિસિસના ટાઈમે ફૂલ વરસાદ આવ્યો એ હે ને કલાક મોડું થયું કલાક 1.5 કલાક અમારા ગામમાં વરસાદ આવ્યો અને હે ને ચાલુ વરસાદથી હું ક્યાંય જઈ ન હતું કારણ કે અહીંયા જે આ પંપકેટ નાખેલો છે ને એમાં એવું હોય કે એ પલાળવાનું ન હોય પલાળવી ને તો ઇન્ફેક્શન થાય અને ડૉક્ટરે હું ચોખ્ખી ના પાડેલી છે એ પલાળવાનું નહીં આવીને તોય બહુ ધ્યાન રાખવું પડે અને પછી ચાલુ વરસાદમાં તો ઠેઠ કેમ જવું માટે ઠેઠ 7-8 કિલોમીટર આઘું છે હોસ્પિટલ તો વરસાદ રહ્યો એની વાટે રહેવું પડે પણ તોય તે પછી હે ને અહીંયા થોડુંક પ્લાસ્ટિકની ઓલું ટેપટી મારીને આમ તેમ કરીને ચાલુ વરસાદમાં નીકળી ગયા તોય અંતે પલ્લી ગયો પછી નક્કી કર્યો કે હે ને રેનકોટ લઈ લેવો છે કાલે રેનકોટ લઈ આવ્યો તો આજે હવે ટ્રાય કરવાની છે નાનો છે કે મોટો છે મેં ટ્રાય નથી કરી પણ હવે જોઈએ નાનો હોય તો મોટો રેનકોટ અને આ ભાઈને અમારે બરફ બહુ ભાવે બરફ તને શું ભાવે અને મેગી અને નાનમાંથી જા અંદર જા નથી જાય નથી બધો જવાબ મેગી જ આવશે
માં શું કરો છો તમે? હે માં અમારે છે ને આખા ઘરમાં ગમે એના કપડાં ફાટી ગયા હોય એવું કઈ ગઈ નહીં સીવતા જ હોય આખોથી. કોઈના કપડાં ફાટલા નહીં રહેવા દેવાના. કામાં ફાટલાની કપડાં રહેવા દેવાના, સીવી જ નાખવાના. સિલાઈ લઈ લે સિલાઈ. હાલો 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 ઉપર જઈએ હાલો. મારો રૂમ ગાઈઝ ઉપર છે તો ઉપર જઈએ હવે. જા વ્યો જા બાળ મંદિરે. વ્યો જા કીધું ને. હાલો જા વ્યો જા. ના કરે તે ચાલ. તો ગાઈસ હવે દવા પી લઈએ. તો ગાઈસ જો આ રેનકોટ લાવ્યો છું કાલે. કલર આવો છે ગ્રે જેવો. ગ્રે નથી કેવો ગ્રે તો કેવાય આને. ગ્રે નો હવે તને કલરમાં ખબર પડે. આ તો ગાઈસ મને શીખવાડે કલર કોને છે. આનો પહેરીએ બંધ ગાઈસ આને હું પેન્ટ તો જો કેવું છે. મોટું જ જોવું પડે. ઓલું છે ઓલું શું કહેવાય આ બધા અત્યારે ફેશન છે એને. બેગી બેગી રેનકોટ લાવ્યો. બેગી રેનકોટ. હવે આ કોટને ટ્રાય કરીએ. હજી ઓલા તો કાઢ્યા નથી ઉપર. સ્ટીકર એ નથી કાઢ્યા. હવે કોકને લાગ્યું તો જવે નવો છે એ બધા રાવ દે. જાદુ હેરો મોટો હે મોટો. મોટો થોય રેનકોટ. પેન્ટ સારું છે બેગી પેન્ટ. આમાં ગરમી થાય શું કરશે. હાલો રેડી. આવું છે. કિંમત ન પૂછતા હતા કેટલાનો આવ્યો. અલંગમાં કામ કરવા વાળા આવી ગયા. હે અલંગમાં કામ કરવા વાળા. અલંગમાં જે કામ કરતા હોય ને એના કપડા ડે રેનકોટ જવા દો. તો એના કપડા લઈ આવવાના હતા. ખોટો ખર્ચો કર્યો. હા ગરમી થઈ જાય ઘડીમાં પણ કાંઈ વાંધો નહીં. આપણે તો વરસાદ હોય ત્યારે જ પહેરવાનો. અને વરસાદમાં રમતી છે ટાઈટ હોય જ તે તો કાંઈ વાંધો નહીં હાલ છે. લેડીઝ જાદુ કોઈ મિલ ગયા. સારો લાગે છો તમે. કોઈ મિલ ગયા.